दोस्तों આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। એક પછી એક હત્યાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે અને વધુ એક હત્યાની કિસ્સો છે તે સામે આવ્યો છે। ધોરાજીની અંદર હિમાલય બારૈયા નામના યુવાનની હત્યા થાય છે અને આ હત્યાના ઘેરા પડઘા પડે છે, કારણ કે આ હત્યા મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમા અને લલિત વસોયા છે તે આમાં કૂદી પડ્યા છે અને અન્ય કોઈ સામે નહીં, પરંતુ પોલીસની તપાસ સામે જ આંગળી ચીંધવામાં આવી રહી છે। પોલીસની સામે જ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। એક ભાજપના નેતાના દીકરા અને બીજા ભાજપ અગ્રણીના નામ એફઆઈઆરમાં કેમ નથી તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે। કોણ છે આ હિમાલય બારૈયા? આખરે શું પૂરો મામલો હતો? કોણે તેની હત્યા કરી છે અને આ હત્યારા કોણ છે? શું કારણે હત્યા કરી છે અને કેમ વિમલ ચુડાસમા અને લલિત વસોયા છે તે આ કેસમાં કૂદી પડ્યા છે? આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત। આપણા રાજ્યનું રાજકોટ અને રાજકોટનો ધોરાજી તાલુકો છે। આ ધોરાજી તાલુકાની અંદર જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં એક પરેશભાઈ બારૈયા ઉર્ફે કુંદનભાઈ બારૈયા નામના વ્યક્તિ છે, જે એક ખોડિયાર નામની દુકાન ધરાવે છે। તેને શનિવારના દિવસે કોઈ વ્યક્તિઓ સાથે પૈસાને લેતી દેતીનો મામલો હતો, જેમાં સાંજના 6 કલાકે આ દુકાન ઉપર તેનો દીકરો વિવેક બેઠો હોય છે। ત્યારે ભગીરથસિંહ જેઠવા અને એક મહિદીપસિંહ જેઠવા કરીને બે શખ્સો આવે છે। એની ગાડીની અંદર બીજા પણ લોકો હોય છે, પરંતુ આ બે શખ્સો છે તેના દીકરાને તેના પપ્પા વિશે પૂછપરછ કરે છે, મતલબ કે પરેશભાઈ વિશે। તે કહે છે કે પપ્પા નથી। ત્યારબાદ ફોનમાં વાત થાય છે, ગાળાગાળી થાય છે અને માથાકૂટો થાય છે। એવી વાત સામે આવે છે કે જે પરેશભાઈ છે તે આ યુવાનોને કહે છે કે 70,000 રૂપિયા આપી દીધા છે, આજે શનિવાર છે, કાલે રવિવાર છે, બાકીના પૈસા સોમવારે આપશું, એવું પરેશભાઈનું કહેવું છે। પરેશભાઈનો આરોપ છે, છતાં પણ આ લોકો એવું કહે છે કે તેને રૂબરૂ મળવું છે। તમને મેં આજે 70,000 રૂપિયા જમા કરાવી દીધેલ છે। 50,000 ને 20,000 બે દી પહેલા આવેલ હતા, બાકીનું પેમેન્ટ કાલે રવિવાર છે અને સોમવારે આવશે। અને પીઆર આંગળીઓ ચલાવે છે, એની અમારો પૈસાનો લેતી દીધોનો વ્યવહાર હોય જ છે આગળ પાછળનો, એમ કરીને ફોન કાપી નાખે એટલે પાછો। ત્યારબાદ આ મામલો શાંત પડે છે, આ લોકો જતા રહે છે યાર્ડમાંથી, પરંતુ 7 વાગ્યાનો સમય થાય છે। આ પરેશભાઈનો દીકરો મતલબ કે વિવેક બારૈયા નામનો આ છોકરો છે તે વોકિંગ કરવા માટે હાઈવે ઉપર જાય છે। ત્યાં એક પુલ નજીક આ લોકો વોચ રાખીને કારની અંદર બેઠા હોય છે। તેની રોકવામાં આવે છે, છોકરાની ઉપર હુમલો કરવામાં આવે છે, માર મારવામાં આવે છે। તેનો છોકરાનો આરોપ છે વિવેકનો કે તેની બાઇકની ચાવી અને મોબાઈલ જોટવાનો પણ પ્રયાસ થાય। પાછા બીજા 2 જણા, ટોટલ 4 જણા મારી પાસે આવીને મને માર્યો। જ્યારે મારીને પછી હું ત્યાંથી મેં પપ્પાને ફોન કર્યો ને ત્યાંથી હું બુલેટ લઈને, અને મારી પાસે એ લોકોએ બુલેટની ચાવી, મારો મોબાઈલ લેવાની ટ્રાય કરી। તે ત્યાંથી આવતો રહી છે બુલેટ મારફતે માર્કેટિંગ યાર્ડે, અને માર્કેટિંગ યાર્ડેથી વિવેક છે તેના પપ્પા સાથે વાત થાય છે। તેના પપ્પા કહે છે કે તું માર્કેટિંગ યાર્ડ વયો જા। એના કાકા, એનો એક ભાઈ બીજો છે વિશાલ, એનો કઝિન, અને એક હિમાલય છે। આ હિમાલય પણ એનો કઝિન છે, કાકાનો દીકરો। આ 4 લોકો છે તે ઇકો લઈને ફરી પાછા ઘટના સ્થળે જાય છે। તેના પપ્પાએ કીધું હતું તેના કાકાને કે ત્યાં શું કામ દીકરાને માર્યો છે, પૈસા લેતી દેતી મારી સાથે છે। આ લોકો ત્યાં પહોંચે છે। જ્યારે પહોંચે છે ત્યારે ફરી એક વખત ભયાનક બબાલ જેવું થાય છે, કારણ કે જે લોકો કારની અંદર સવાર હતા તેમાં કહેવાય છે કે આ લોકો ભગીરથસિંહ અને અન્ય જે યુવાન હતો મહિદીપસિંહ, આ બંને ફરી એક વખત કારની અંદરથી પાછલી સીટેથી કુહાડો કાઢે છે અને કુહાડી અથવા તો કુહાડા જેવું હથિયાર હોય છે તે વાર કરે છે, ને એ છે સીધું ગરદન ઉપર આ જે યુવાન હોય છે હિમાલય બારૈયા, જેને ગળાના ભાગે વાગે છે। આ સિવાય જે વિવેક છે છોકરો, એની બ્લડ નીકળતું હોય છે, કારણ કે તેની થોડી વાર પહેલા જ બબાલ થઈ હતી। આ બંનેને ત્યાંથી હોસ્પિટલ ખસેડવામાં આવે છે। સરકારી હોસ્પિટલ ધોરાજી લઈ જવામાં આવે છે, જ્યાં આ વિવેકને સારવાર આપવામાં આવે છે પ્રાથમિક, પરંતુ જે હિમાલય છે તેને ગંભીર રીતે અહીંયા પર હથિયારનો ઘા વાગ્યો હોય છે, જેના કારણે જુનાગઢ રિફર કરવામાં આવે છે, પરંતુ એ રસ્તામાં દમ તોડી દે છે। હવે અહીંયાથી શરૂ થાય છે વિમલભાઈ અને વસોયાની એન્ટ્રી, કારણ કે આ લોકોનો આક્ષેપ છે કે તેમણે 4 નામ આપ્યા હતા। આ 2 ભગીરથસિંહ જેઠવા અને મહિદીપસિંહ જેઠવા છે તે બંને આરોપી છે। આ સિવાય અન્ય
2 લોકોના નામ આપ્યા હતા. એવું કહેવાય છે કે જ્યારે પહેલી ઘટના બની તેના સીસીટીવી આવ્યા છે, બીજી ઘટનાના સીસીટીવી આવ્યા છે, પરંતુ આ 4 લોકોમાં પોલીસે 2 જ લોકોના નામ એફઆઈઆરમાં લખ્યા છે તેવું તેનું કહેવું છે. 2ની જ ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા. પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં એમ કીધું હતું કે 4 જણા હતા, મેં જોયા છે ભાગેલા, અને 4 ઓળખું છું. એક ભગીરથસિંહ જેઠવા, એક મહીદીપસિંહ જેઠવા, એક વર્ધમાનભાઈ માથુકિયા અને એક સંદીપ ટોપિયા, અને 4 ભાગી ગયેલા હતા. પોલીસે એવું કીધું કે 2નો અત્યારે ખબર છે કે બે જણાના પાકું થઈ જાય એટલે એના નામ લખશું. મને આમાં ખબર નથી પડતી કે ફરિયાદમાં અમે 4 જણાના નામ લખાવેલ છે, તો આમાં 2 જણાના નામ કેમ આવે છે? આમાં વિમલભાઈનું એ પણ કહેવું છે કે આ લોકો જ્યારે પોલીસ સ્ટેશને ગયા ત્યારે 4 લોકો બતાવવામાં આવ્યા હતા અને જેના કારણે મૃતદેહ સ્વીકાર્યો હતો, નહીતર મૃતદેહ ના સ્વીકાર. પરંતુ બીજા દિવસે માત્ર 2 લોકો સામે ફરિયાદ થઈ છે. જે ભાજપના અગ્રણીનો દીકરો છે એ કારની અંદર હતો, એક ભાજપ અગ્રણી હતો યુવાન, એ કારની અંદર હતો, તેવો આ પરિવારનો આરોપ છે અને અન્ય લોકોનો આરોપ છે. બોડી ઉપાડવામાં નથી આવી ત્યારે એ લોકોને પણ ત્યાં પોલીસ સ્ટેશને લઈ ગયેલા હતા અને તેમને 4 આરોપીને બતાવેલા હતા પોલીસ દ્વારા. ત્યાં 4 આરોપી છે એની અમે ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆરમાં 4 નામે લખેલા છે. પણ જેવી ડેડ બોડી આ લોકોએ સ્વીકારી અને અગ્નિદાન આપી દીધું પછી એ લોકોએ બીજા દિવસે એફઆઈઆરમાં 2 વ્યક્તિના નામ લખ્યા છે. આ લોકોએ 4 વ્યક્તિના નામ લખાયેલા હતા. એટલે પરિવાર દ્વારા મને રજૂઆત હતા કે ન હતા એ તપાસનો વિષય છે, પરંતુ જાણવા મળ્યું છે કે વિમલભાઈ ચુડાસમા એ પીડિત પરિવાર સુધી, લલિતભાઈ વસોયા જે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છે એ પણ પહોંચ્યા હતા અને તેણે હવે ન્યાયની માંગ કરી છે. તપાસને લઈને તેણે શંકા દર્શાવી છે. હવે તેમનું કહેવું છે કે જો ન્યાય નહીં આપવામાં આવે, 4 લોકો સામે ફરિયાદ થવી જોઈએ અને 4ની જ ધરપકડ થવી જોઈએ. 2ની જ ધરપકડ કેમ થઈ છે આવો એક સવાલ છે. તેમને ન્યાય નહીં મળે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિમલભાઈએ ત્યાં સુધી કીધું કે ડીજીપી હોય કે સચિવાલય હોય એ ઉચ્ચ સ્તરે અને લેખિતમાં ફરિયાદ પણ કરવાના છે. એ લોકો મને પુરાવા પણ બતાવ્યા છે, જે સીસીટીવી ફૂટેજ છે. એ સીસીટીવી ફૂટેજ પણ હું એમને રજૂ કરવાનો છે અને આ પરિવારને ન્યાય મળે એ તમામ જગ્યાએ રજૂઆત કરવાનું છે. છતાં પણ જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે. અને આ જે ગુનેગારો છે, અમે એમ નથી કહેતા કે કોઈ ખોટા નામ લખવા છે, તો જે પણ ગુનેગારો આવશે એના નામ ચડાવવામાં આવશે અને એની સજા મળે એવી ચોક્કસ રીતે મારા દ્વારા મારા સમાજને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે. તો વિમલભાઈ અને લલિત વસોયા પહોંચ્યા હતા. બીજી તરફ એવી પણ ચર્ચા છે, પોલીસનું જાણવા મળ્યું છે પત્રકારોમાં, કે જે લોકો મારતા દેખાય છે, જ્યારે એ કુહાડાનો ઘા લાગ્યો, બીજી વખત ઘટના બની, ત્યાં 2 જ લોકો એ સીસીટીવીની અંદર દેખાતા હતા. તેના કારણે 2 સામે ફરિયાદ નોંધાણી છે. આગામી દિવસોમાં અન્યના નામ ખુલે છે, આવું એક ચર્ચાનો વિષય છે. પરંતુ અમુક લોકોનું એ કહેવું છે કે જ્યારે પહેલી ઘટના બની ત્યારે 4 લોકો હતા, એ 4 મારતા હતા એવી વાત છે. પરંતુ આ જે સમગ્ર ઘટના છે તેમાં જે સત્ય છે એ સંપૂર્ણ તપાસ બાદ બહાર આવશે. શું સવાલ એટલા માટે ઉઠ્યો છે કે શું ખરેખર પોલીસ શંકાના દાયરામાં છે, શું કોઈને બચાવવા માંગે છે, આવા સવાલો ઉઠ્યા છે. પરંતુ આ સમગ્ર મામલે ત્યારે જ પડદો ઉચકાશે જ્યારે સમગ્ર તપાસ પૂર્ણ થાય અને જે 4 લોકોની વાત ચાલે છે તેમાં અન્ય 2નો રોલ છે કે કેમ એ પણ મોટો સવાલ છે. બીજું એ કે આ સમગ્ર મામલે 4.5 લાખનો કંઈક પૈસાની લેતી દેતીનો મામલો હતો. આ લોકો શાકભાજીનો પેલું ચલાવે છે દુકાન, અન્ય લોકો જે પેઢીની વાત છે, તો એ કંઈક ગૂંચવણ ભેરું છે કે શું વહીવટો હતા. આ કંઈક ને કંઈક આ વહીવટોને લઈને, પૈસાની લેતી દેતીને લઈને ભૂતકાળથી ચાલી આવતી હતી લેતી દેતી, પરંતુ સામેવાળા વ્યક્તિ કેમ ઉગ્ર થયા છે એ પણ તપાસનો વિષય છે. હાલ તો આ વિમલભાઈ અને લલિત વસોયાએ ચીમકી આપી છે. કોળી સમાજને એકઠો થવાની વાત આવી છે અને હવે લાગી રહ્યું છે કે પોલીસની કામગીરી સામે જે કુશંકાઓ થઈ રહી છે તેમાં પણ હવે પોલીસ છે તે ફૂંક મારીને આ કામ કરશે તેવું દેખાઈ રહ્યું છે. જોઈએ આગામી દિવસોમાં શું થાય આ સમગ્ર કેસને લઈને. અગર આપ અમારા ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અગર આપ અમારા ચેનલ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર નવા હોય તો ફોલો કરી લીજો, જેથી કરીને આ કેસની તમામ અપડેટ છે તે આપને સીધી મળતી રહે. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો, જોતા રહો. નમસ્તે ગીર. ધન્યવાદ.